જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન 2 ના ટીમ દ્વારા વાંદરી ગેંગ ઝડપાઈ છે, જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા. એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 318/61 મુજબ દાખલ થયેલ એ કામે ફરિયાદી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે, તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ, ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે, જે બાબતે તેમને છેતરી અને 5 લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવ્યું છે. આરોપીઓના નામ શું છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મોડસ ઓપરેન્ડી શું છે? આરોપી નંબર 1 ઈશ્વરભાઈ ઉર્ફે પરિયો વીરાભાઈ વાઘેલા, રહેવાનો એનો સરખેજ અમદાવાદ. નંબર 2 અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ, મોહનભાઈ ઉર્ફે મનિયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ, હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ. આ હાલમાં 4 આરોપી પકડાય છે તથા 3 મહિલા આરોપી પકડવાના બાકી છે. અને આરોપીઓએ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ, પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે, જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે. કેટલા વર્ષથી આ ટોળકી છે તે સક્રિય હતી અને મોડસ ઓપરેન્ડી ખાસ કરીને શું રહી છે અત્યાર સુધીમાં? એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે, જે બાબતે ઓછી કિંમતમાં આપવા તૈયાર થઈ અને પબ્લિકને કે ટૂંકમાં જે પણ વ્યક્તિને છેતરી અને પૈસા પડાય. વાંદરી ગેંગ એવું કેમ કે છે, એનો શું અર્થ? નામ એનું વાંદરી ગેંગ આપ્યું છે. અલગ અલગ ગેંગ, ચીખલીકર ગેંગ. ખાસ કરીને જ્યારે ભોગ બન્યા ત્યારે આ ધવલના પત્ની પણ ત્યાં હાજર હતા. એમને કે દિવસે અરજી કરી હતી, શું છે એમાં વિગત? એમને 19 તારીખે અરજી કરેલી. બંને ચોટીલા ગયેલા, ત્યાર પછી પોતે છેતરાય એવો આભાસ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ અને તપાસ ચાલુ હતી. દરમિયાન આ કામના આરોપીઓની ઝડપી અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી. ખાસ કરીને જે મહિલા તબીબે આપઘાત કર્યો છે તેની પાછળ આ પોતે છેતરાયો હોવાનો અહેસાસ, પસ્તાવો, એવું કઈ કારણ છે કે? એ પણ માની શકાય કે પોતે છેતરાયા છે અને સમાજમાં આબરૂ જવાની બીકના કારણે પણ આ પણ પગલું ભર્યું હોઈ શકે. અત્યાર સુધીમાં બીજું કોના નિવેદન લેવામાં આવ્યા છે મહિલા તબીબના આપઘાતમાં? એ બાલાજી હોસ્પિટલના તેમજ અન્ય એમના જે સગાવાલા સંબંધીઓના નિવેદન નોંધવામાં આવેલ છે.